तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोनी अंदर जे रेशन कार्ड धारको छे एना माटे सहाय योजना बहार पाडवामां आवी छे, जेनी अंदर रेशन कार्ड धारकोने दर महीने अनाजनी साथे 1000 रूपिया आपवामां आवे छे। तो एना ऑनलाइन अरजी फॉर्म कई रीते भरवा, कया कया डॉक्यूमेंट जोशे, कई रीते आनुं फॉर्म भरवुं, शुं छे आ योजना, बधी ज माहिती आपणे आ विडियोनी अंदर लेवाना छीए। तो विडियो चालू करता पहला जे पण मित्रों चेनलनी अंदर नवा होय ए चेनलने सब्सक्राइब करी ले, जेथी आवनारा विडियोनी तमाम नोटिफिकेशन तमने सौथी पहेला मळी जाय। तो मित्रों तमे घणी बधी जग्याए जोयुं हशे अने वांच्युं हशे के रेशन कार्ड धारकोने अनाजनी साथे हवे दर महीने मळशे 1000 रूपिया रोकड़ा। तो आगामी तारीख 1 थी अमल शरू, योजना माटे मापदंड जाहेर। तो अहींया जे योजना छे एना माटेना मापदंड आपेला छे ते आपणे जोईए। सरकारने रेशन कार्ड धारको माटे एक नवी योजनानी जाहेरात करी छे। आ योजना हेठळ रेशन कार्ड धारकोने दर महीने अनाजनी साथे 1000 रूपियानी नाणकीय सहाय पण आपवामां आवशे। એટલે કે આ યોજનાની અંદર અગાઉ જેમ આપણે વાત કરી એમ અનાજની સાથે 1000 રૂપિયા રોકડ આપવામાં આવશે। તો આ યોજનાને મોટાભાગના લોકોને લાભ થશે। ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે આમાં અનાજની સાથે ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવશે। આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડવાનો નથી, પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો પણ છે। આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે। અને માપદંડ આપેલા છે એ તમારે પૂર્ણ કરેલા હશે એવા જ લોકોને 1000 રૂપિયા આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ધારક હોવું જરૂરી છે, એટલે કે તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે। આ ઉપરાંત તમારી વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી ઓછી હોવી જોઈએ। તો એટલે તમારી જે આ વાર્ષિક આવક છે એ 2 લાખથી ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડ કેવાયસી કરેલું હોવું જોઈએ અને તમારું જે રેશન કાર્ડ છે એમાં બધા સભ્યોનું કેવાયસી કરેલું હોવું ફરજિયાત છે। ત્યારબાદ આપણે જોશું કેવી રીતે અરજી કરી શકાય। તો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટ મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો। તો જે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની જે વેબસાઇટ છે એની ઉપર જઈને તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો। અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંકની પાસબુક, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। તો આ બધા એને ડોક્યુમેન્ટ આપેલા છે કે આ ડોક્યુમેન્ટ બધા જોશે। ત્યારબાદ વેબસાઇટ પર રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, દસ્તાવેજ અપલોડ કરો, આ પછી ફોર્મ સબમિટ કરો। માહિતી અનુસાર આ યોજના 1 જૂન 2025થી શરૂ થશે। તો અહીંયા તમારે જે ફોર્મ ભરાઈ જાય એટલે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, રેશન કાર્ડ નંબર નાખવાનો છે, વિગતો તમારી ભરવાની છે, આ બધી જ માહિતી આની અંદર ભરવાની રહેશે। મિત્રો આ જે ન્યૂઝપેપરની અંદર આવું છાપેલું તમને જોવા મળે છે તે એકદમ ખોટું છે। સરકાર દ્વારા કોઈ પણ જાતની આવી યોજના બહાર પાડવામાં આવેલી નથી કે જેની અંદર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા રોકડા આપવામાં આવશે। એ તમે ગાંધીનગરના ડીસીઓ ગાંધીનગરની જે ટ્વિટર હેન્ડલ ઉપર જઈને તમે જોશો તો અહીંયા પણ આનું ચોખવટ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા કોઈ આવી યોજના બહાર પાડવામાં આવી નથી। તો આ એક જાતનું ભ્રમ છે અથવા અફવા ફેલાવવામાં આવી છે। તો આવું અત્યારે કોઈ જાતની યોજના અત્યારે હાલમાં કોઈ બહાર પાડવામાં આવેલી નથી, એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, ક્યાંય તમે ભોળવાઈ ના જતા, કેમ કે આવા ઘણા લોકો છે જે આવી ખોટી યોજનાઓ બહાર પાડીને તમારા રૂપિયા પચાવી પાડે છે। તો એનું ખાસ ધ્યાન રાખજો। અને મિત્રો આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો, જેથી ઘણા અજાણ લોકોને પણ આ માહિતી પહોંચી શકે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। ફરીથી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।